નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના માલગઢ ગામમાં બે નવયુવાનો બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા વિશેષ સન્માન કરાયું હતું. ભારત દેશમાં ભારતની બોર્ડર ઉપર દેશના જવાનો રાત દિવસ સેવા આપી દેશનું રક્ષણ કરતા હોય છે. દેશની સેવા કરવા માટે નવયુવાનો કઠિનમાં કઠિન ટ્રેનિંગો પૂરી કરી બીએસએફમાં ભરતી મેળવતા હોય છે. ત્યારે ડીસા તાલુકાના માલગઢ ગામની મોટી ડાણીમાં રહેતા હાર્દિક દિનેશભાઈ, અમરાજી સુદેશા અને યશ ઘનશ્યામભાઈ મહેશચંદ્ર જાનીએ બીએસએફમાં જવા માટે અને દેશની સેવા કરવા માટે રાત દિવસ તનતોડ મહેનત કરી સફળતા પ્રાપ્ત કરી બીએસએફની ભરતી થયા છે. ત્યારે બીએસએફમાં બંને નવયુવાનો દિલ્હી છવલા ખાતે 9 માસ 44 વીકની ટ્રેનિંગ પૂર્ણ કરી પરત માલગઢ પોતાના માદરે વતન હતા. ગ્રામજનો અને પરિવાર દ્વારા ફુલહાર અને અબીલ ગુલાલથી વિશેષ સન્માન સાથે સ્વાગત કરાયું હતું અને માલગઢ ગામની મોટી ઢાણીમાં આવેલ કૈલાશ ટીકરી પાટિયા નજીક તેમનું વિશેષ સન્માન કરી ખુલ્લી જીપમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને વાસ્તે ગાસ્તે પોતાના ઘરે પરત ફર્યા હતા. માલગઢમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી અને માલગઢમાં દેશભક્તિનું વાતાવરણ છવાઈ ગયું હતું.